તો ભુજ ખાતે રાજાશાહી વખતના પ્રવેશ દ્વારની હાલત અત્યંત જર્જરિત અવસ્થામાં જોવા મળી રહી છે। ભીડ નાકા, દરબારગઢ અને પાટવાડી નાકાના પ્રવેશ દ્વારની હાલત જર્જરિત જોવા મળી રહી છે। ત્યારે જવાબદાર તંત્ર દ્વારા રાજાશાહી સમયના જર્જરિત પ્રવેશ દ્વારોની રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। छठी बारी ए भुजनो इतिहास छे। आजे गौरवशाળી भुज જેના 5 નાકા અને છઠ્ઠી બારી એ જ્યારે રાજાશાહી હતી ત્યારે એનું નિર્માણ કરવામાં આવ્યું। આજે આ પાંચે નાકા અને ખાસ કરીને હું કહીશ તો ભીડ ગેટ અતિ જર્જરિત છે। ક્યારે અચાનક પડી જશે કોઈ કહી શકાય નહીં। તો મારી તંત્રને વિનંતી છે, જે પણ લાગતા વળગતા તંત્ર હોય તેઓને એક વિનંતી છે કે આ એક ઇતિહાસ છે ને ઇતિહાસને જાળવી રાખવાની આપણી ફરજ છે। તો આ જે 5 નાકા છે એ સમયસર રિપેર થાય અને આપણું ભુજનું આન બાન શાન છે એ જળવાઈ રહે। આપણે ભીડ નાકાનું જો જોઈએ તો ભીડ નાકો બહુ જૂનામાં જૂનું છે। એની આજુબાજુનું ગઢને વિસ્તારનું જે નાકાનો સાંકળતી એ કડી તૂટી ગઈ છે અને ઘણા વર્ષોથી એ બધો ખુલ્લો વિસ્તાર રહી ગયો અને એની મરામતની જરૂર છે। ભૂકંપ પછી આના અંદર ઘણું નુકસાન થયું છે, એને સારસંભાળ રહી શકતી નથી। પુરાતત્વ ખાતું બધી જગ્યાએ પહોંચી ન વળે પણ લોકોનો પણ સહકાર જરૂર, લોકો એના માટે સાવચેતી રાખવી જોઈએ એ પણ નથી થયું। એની જગ્યાએ સાફ સફાઈની પણ ધ્યાન નથી દેવાતું। આ રીતે નગરપાલિકાએ પણ સાવચેતી રાખી અને આમાં ઉપયોગી થતી દરેક વસ્તુઓનું ધ્યાન રાખવાની જરૂર છે। હાલ આપણે જોવા જઈએ તો કચ્છની જે પુરાતત્વ વસ્તુઓ જે રાજાશાહી વખતની વસ્તુ છે, જેનામાંથી 5 નાકા અને 1 બારી, બરોબર ને, જે કે ભુજના મેન દરવાજા કહેવાતા રાજાશાહી વખતે કે જ્યાંથી આવ જાવ થતું અને જે ભુજની મુખ્ય ઓળખ કહેવાતી, આજે ક્યાંક ને ક્યાંક લુપ્ત થઈ રહી છે। એ ખાલી જર્જરિત સ્થિતિમાં છે। નથી પુરાતત્વ ખાતાવાળા એની સાર સંભાળ લેતા કે નથી ભુજ સિટીના જે નગરપાલિકા આવતી હોય, પણ ક્યાંક ને ક્યાંક એ નેતાઓને આ 5 બારી અને 5 નાકા અને છઠ્ઠી બારી એ ક્યાંક ને ક્યાંક દેખાતી નથી। તો આ નમાલા નેતાઓને હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે તાત્કાલિક ધોરણે જો પુરાતત્વ ખાતામાં આવે કે પછી નગરપાલિકામાં આવે કે ભાડામાં આવે કે ગમે તે ડિપાર્ટમેન્ટમાં આવે, પણ આનો તાત્કાલિક ધોરણે સુધારા થવા જોઈએ।